બાપુ એક સુંદર મજાનો ધાર્મિક અને ભક્તિમય પ્રસંગ છે અને આ પ્રસંગમાં આજે આપણે વાત કરવી છે સંત સમાગમ ભાગ 9માં લાલજી મહારાજની જગ્યા સાયલા વિશે। સાયલા એટલે ભગતનું ગામ અને આ ભગત એટલે લાલજી મહારાજ। કહેવાય છે ને કે ઈશ્વર ભાવનો ભૂખ્યો છે, ભાવથી બોલાવો તો ચોક્કસ આવે। લાલજી મહારાજ એવી જ ભક્તિ અને એવા જ ભાવથી ભગવાન શેષ નારાયણને દીવથી 215 કિલોમીટર દૂર છેક સાયલા લઈ આવ્યા। ડાકોરના ભક્ત બોડાણા જેવી જ ભક્તિ રસથી તરબોળ વાત સાયલાના ભગત લાલજી મહારાજની છે। પહેલા સાયલા ગામનું નામ લેવામાં આવે તો ભૂખ્યા પેટે રહેવું પડે એવી લોક માન્યતા હતી, જે લાલજી મહારાજે ભૂખ્યા પેટે આવનાર લોકોને ભરપેટ ભોજન કરાવતા અને એ માન્યતા ખોટી સાબિત કરી એટલે જ સાયલા કરતા ભગતનું ગામ લોકજીભે બોલાય છે। અહીં પહેલા સુરેન્દ્રનગરથી સાયલા રેલવે સર્વિસ પણ ચાલુ હતી, જે બાવા ગાડીના નામે જાણીતી હતી અને જે પાછળથી બંધ કરી દેવામાં આવી છે। લાલજી મહારાજની જગ્યા સાયલાની વાત એવી છે કે ભગવાન વિષ્ણુ લાલજી મહારાજને સ્વપ્નમાં દર્શન આપ્યા હતા। લાલજી મહારાજ સાયલા પધાર્યા હતા અને નગરના ઝાલામસના ઠાકોર મદારસિંહજીને બ્રહ્મ રાક્ષસના શ્રાપમાંથી મુક્ત કરાવ્યા। ત્યાર પછી સંવંત 1889માં તેમણે સાયલામાં સ્થિર વાસ કર્યો। એમનો જન્મ વાંકાનેર સ્ટેટસના સિધાવદર ગામે ઠક્કર પરિવારમાં થયો હતો। એક રાત્રે વિષ્ણુ ભગવાને લાલજી મહારાજને સ્વપ્નમાં દર્શન આપ્યા અને દીવ બંદરે શયન મુદ્રામાં બિરાજિત શેષ નારાયણની સ્વયંભૂ પ્રતિમાને સાયલા લઈ આવવા આદેશ કર્યો। ભગત ભક્તિમાં ઓળઘોળ થઈ જગન્નાથના આદેશનું પાલન કરવા દીવ ચાલી નીકળ્યા અને એ સમયે દીવમાં ફિરંગીઓનું રાજ હતું। ફિરંગી અપ્સરોએ ભગત સાથે એક શરત મૂકી। ભગતે ફિરંગી અપ્સરોને સ્વપ્નની વાત કહી અને ભગવાન શેષ નારાયણની પ્રતિમા સાથે લઈ જવા કહ્યું। ફિરંગીઓને ભગત અને તેના સ્વપ્ન પર બહુ વિશ્વાસ ન બેઠો, પણ ભગતની આભા અને ચહેરા પર ભક્તિનું તેજ જોઈ ના પણ પાડી ન શક્યા। ફિરંગી અપ્સરોએ ભગત સામે એક શરત મૂકી। શરત એવી હતી કે ઘોડા કે બળદ સાથેનો નહીં, પણ વણજૂતિયા રથ લાલજી મહારાજ પાસે ખેંચાઈને આવે તો ભગવાનની શયન મુદ્રા પ્રતિમા લઈ જવા પરવાનગી આપી। ભગત અમથા થોડા કીધા છે। સૌના આશ્ચર્ય અને કુતૂહલ વચ્ચે એ વણજૂતિયો રથ ભગતની સામે ખેંચાઈ આવ્યો અને ભગતની ભક્તિનું સમસ્ત વિશ્વને પ્રમાણ મળ્યું। ભગતે ભગવાનને સાયલામાં જ સ્થિરવાસ કરવાનું વચન માંગ્યું। ભગવત શેષ નારાયણ ભગવાનની પ્રતિમા દીવથી સાયલા લઈ આવ્યા। સંવંત 1914માં ભગતે ભગવાન શેષ નારાયણની શયન મુદ્રાની પ્રતિમાની સાથે જ રામ લક્ષ્મણ જાનકીની મૂર્તિ, શિવલિંગ, ગણપતિજી અને હનુમાનજીની પ્રતિમાની નિજ મંદિરમાં પ્રતિષ્ઠા કરી। એક દિવસ ભગતે ભગવાનને સાયલામાં જ સ્થિરવાસ કરવાનું વચન માંગ્યું। ભગવાને વચન આપ્યું, પણ સાથે અખંડ દીવો પ્રગટાવવાની અને સદાકાળ ભૂખ્યાને ભોજન કરાવવાની શરત પણ મૂકી। બસ ત્યારથી એટલે કે 177 વર્ષથી ભગતના ધામમાં અખંડ દીવો ભક્તિનો પ્રકાશ રેલાવે છે અને આજ સુધીમાં એક પણ ભૂખ્યો અહીંથી ભોજન કર્યા વિના પાછો ફર્યો નથી। મંદિરમાં ભક્તો અને સેવકો
મોટી સંખ્યામાં ઉમટે છે. વર્તમાન મહંત શ્રી દુર્ગાદાસજીના જણાવ્યા મુજબ 4 દિશામાં મંડલી ફરે છે. ગુજરાત તેમજ પરપ્રાંતમાં 4 મંડલેશ્વર સાથે ફરીને આ મંડલી ધર્મોપદેશ અને સેવા કાર્યની ભગતની પ્રણાલીને પરંપરાગત રીતે આગળ ધપાવે છે. મંદિરના પરિસરમાં પણ ભક્તો અને સેવકો મોટી સંખ્યામાં ઉમટે છે અને કરતાલ લઈને હરિભજન અને કીર્તન કરે છે. મંડળી સાથે ચમત્કાર થયો એ વાત બંદૂક તાકી ભડાકો ન થયો. સંવંત 1996ની વાત છે. વડોદરાના ભાયલી ગામે મંડળી ભજન કીર્તન કરતી હતી. નશો કરીને આવેલ એક માણસે ભજન બંધ કરાવવા બંદૂક તાકી, પણ ભડાકો થયો જ નહીં. એ માણસનો નશો ઉતરી ગયો અને મંડલેશ્વરના પગમાં પડી ગયો. મંડલેશ્વરે બીજી દિશામાં ભડાકો કરવાનું કહ્યું. ગોળી છૂટી. આ ચમત્કાર જોઈ સૌ ચકિત થઈ ગયા. 4 ધામની યાત્રા પૂર્ણ થવાની વાયકા. 4 ધામની યાત્રા પૂર્ણ કરી લાલજી ભગત અને સ્વયંભૂ શેષ નારાયણના દર્શન કરવાની યાત્રા પૂરી થયાની વાયકા છે. અને એટલે જ અનેક શ્રદ્ધાળુઓનું અહીં દર્શન અને સદાવ્રતનો લાભ લેવા આવે છે. અહીં રૂપિયા 1 કરોડ ખર્ચે અદ્યતન ગૌશાળા બનાવવામાં આવી છે. મુખ્ય ગેટની બાજુમાં જ મ્યુઝિયમ ટાઈપ ભગતના પરચા અને કલરફુલ ફોટો સાથે લખાણ પણ જોવા મળે છે. ભાવનગર સ્ટેટ વજયસિંહજી મહારાજ, જોગીદાસ ખુમાણ, કેરાળાના રાણીમા રૂડીમા, ભુજ દેસડજી બાવા વગેરે મહામાનવી લાલજી મહારાજના સમકાલીનમાં હતા એ ઐતિહાસિક ઘટના છે. તો બાપુ, આ હતો લાલજી મહારાજની સાયલા ગામે આવેલી જગ્યા વિશેનો પ્રસંગ. આ પ્રસંગ, આ કથા, આ વાર્તા પૂરેપૂરી સાંભળી એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. આપનો દિવસ શુભ રહે. મહાદેવ હર.